હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એક નવો વ્લોગમાં સ્વાગત છે. અને આજે આવી ગયો છું ગામડે. સવારે વહેલા લેવા જવાની છે નવી ગાડી. તો બધાએ કૃતાર્થભાઈ ગાડી લઈ લીધી, પિન્ટુભાઈ લઈ લીધી, તો હવે હું લઈ લઉં છું એટલે ગાડી લઈ આવી અમે. તમને આખી પ્રોસેસ બતાવી, બના રહેજો બધા વ્લોગમાં. મહાન યુટ્યુબર ગામના મોટા એવા મિહિરભાઈ જોશી પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે, આખી ટીમ સાથે. માઇકલભાઈ, અમારે પાંચભાઈ બધા 56 સાથી 56 ને ડાયરેક્ટ 156 સાથી વાળા છે બધા. તો અમે એ તો ઓલા કેવા પિન્ટુભાઈ ગાડી લઈને આવી ગયા છે. એક ગાડી આપણે અહીં પડી છે. ઓલા શું નામ કે ઓલા હાજરા હજુ હાજરા તો જ આવ્યા નથી. કાંડાવાળા ઓ ભરવાડ તમામ જ્ઞાતિને તો હારે રાખીને મિહિરભાઈના શું કહેવાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. ગાંડાણી વણઝાર ઓફિશિયલ કરીને છે. ને કેવા કલરનો લોગો છે? બ્લુ કલરનો લોગો છે. અંદર શું મૂકેલું છે? અંદર એક સકડા જેવો સિમ્બોલ છે ને એ સહી લખેલું છે લોગોમાં. તો એ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. એક ભાઈ અમારે બહુ યાદ આવે છે આ ભાઈની. હવે જ્યાં હોય ત્યાં ભગવાનના આત્માને શાંતિ આપે. અમે એને ફોટો છે ને બસ એમ આ નીકળે મૂછે આંકડા દીધા કર્યા છે ને એટલે એને અને મરી ગયેલો તો હતો જ, પણ હવે તો હા મરી ગયો. મરી ગયેલો હતો ને એમાં એને લગ્ન કર્યા એટલે ડબલ મરી ગયો બિચારો. શું કેવું છે તમારું મિહિરભાઈ કે લગ્ન થાય પછી થોડુંક નકુસામાં તો આંગળી આવી હા નકુસામાં આંગળી હા એમને તમારો થોડોક વધારે ભાઈ છે એટલે કે. તો ફાઇનલી બધા બને રહેજો વ્લોગમાં. લેવા જઈએ છે ગાડી, બે ગાડી લઈને જઈ છે અને ત્રીજી ગાડી લઈને આવવાની છે અમારે ત્યાં સુધી. અલા કહી દે તો માણકીમાં પૂરો થઈ ગયો ગેસ. રસ્તામાં એ રોડ ઉપર જો મૂકી દીધી છે હોટલ હતી ને. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ટાટાના શોરૂમમાં. જુઓ તમે અમારા મોવાનો ટાટાનો શોરૂમ છે. અહીંથી ગાડી લેવાની છે. પાંચભાઈની ગાડી અહીં રોડે પાર્ક કરી દીધી છે. ફાઇનલી અહીંથી ગાડી લઈ લેજો. અમારી ગાડી અંદર પડી છે પંચ વ્હાઇટ કલરની. અહીં પંચ ગ્રે કલરની છે. આ એ પંચ જ છે. એ ઈવી લાગે છે. જાય અંદર તમને બતાવું. બન્યા રહેજો બધા. હકારો હકારો હકારો. કેમ બેસવાનું હોય? સરખો બેજા સરખો બેસી જા. આમ નીચે પગ જવા દે. બસ જવા જો ગાડી. હાલો હવે હોર્ન વગાડો. હોર્ન ક્યાંથી વાગે? દબાવો દબાવો કર બસ. અહીંયા સાઈડમાંથી દબાવ. તો ફાઇનલી ગાડી લઈ લીધી છે. ફોટોગ્રાફી હાલે છે અમારે. જુઓ પાંચભાઈ અહીંયા બધાની ફોટોગ્રાફી કરે છે. ગાડી આવી ગઈ છે. આ છે આખો શોરૂમ. બહાર ગાડીઓ પડી છે. હજી હવે વિધિ બધી કરવાની છે. સેન્ડલા બેન્ડલા કરશે હમણાં ભાભી અમારા. સ્વસ્તિ ના ઇન્દ્રો રાજસવા સ્વસ્તિ ના પૂષા વિશ્વતિ સ્વસ્તિ નક્ષરક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ચોખા લગાવી સરસ. તો ફાઇનલી ગણપતિ બાપા બેહાડી દીધા ગાડીમાં. હું બેસી ગયો છું. જુઓ હાલો ગણપતિ બાપા. હાલો ટાટા. યા જોયે ડ્રાઈવર જોયું હેવી હો. બસ લ્યો વાહ હેવી ડ્રાઈવર વાહ. હવે અહીં બેસી જાવ. ઠંડો ઠંડો પવન આવે. બેસી જા બાજુ. તો ફાઇનલી ગાડી નીકળી ગઈ છે અમારી.
તો ફાઇનલી આજે 1.5 મહિને પંચ લઈને નીકળી ગયા છે મારા પપ્પા ને મોટા ભાઈ ને બધા માતાજીએ ગયા છે અને અહીંયા હું ને પાર્થભાઈ સ્વિફ્ટ લઈને વ્યવહારિકમાં કોઈ નહીં હો. વ્યવહારિકમાં કોઈ નહીં અમારા પાર્થભાઈ જોશીભાઈ નો આવ્યા, હિરણચંદ નો આવ્યા. દુઃખ લાગે પણ શું કરું યાર. જાવા જો ના ભાઈ છે હવે શું કરું. અને હજી અહીંના વિડીયો એન્ડ નથી જો અમારી મર્સિડીઝમાં વચ્ચે ગેસ ખૂટી ગયો છે અહીંયા પડી છે હજી હું તમને બતાવું હમણાં ખમો તમે એમ એવું છું પંચ લેવા આવતા હતા ઓલી જૂની i10 લઈને ને બરોબર ગેસ પંપે પડી ગયા ને અહીંયા ગેસ હતો નહીં પંપથી બહાર નીકળ્યા એટલે ગેસ પૂરો પછી રસ્તામાં રોડ ઉપર મૂકીને એવા છે અત્યારે હું પાર્થભાઈ જાઉં પછી એમાં ગેસ નખાવું છું પેટ્રોલમાં હાલતી નથી તો તમને ખબર અમારા હશે ઘરે પોગાડવાની છે. હવે હવે તો એ ગાડી અમે હાંકવાના જ નથી. હવે એ ગાડી અંકેલીને ઢાંકીને મૂકી દેવાની છે હવે હાંક્યા ને આમાં પીર પોગ્યો હો. હા એટલે એને મૂકી દેવાની છે અત્યારે હમણાં નવી ગાડી ધમધમાટી બોલાવવાની છે એટલે હજી બના રહેજો તમે અને ક્યાંય જવાનું કાલ પાછા અમે ફરવા જાય છે હો. સરપ્રાઈઝ. જોયું આ બધી સરપ્રાઈઝ અત્યારથી હજી તો ગાડી ઘેર નથી પગી છે ફરવાનો પ્લાનિંગ બની ગયો છે પાર્થભાઈનો હવે મૂકશે નહીં રાણો એવું લાગે મને સારું બના રહેજો તમે બધા બ્લોગમાં ફાઇનલી આપણી પંચ નવી આવી ગઈ છે આજે ને હું ને પાર્થભાઈ જઈએ છીએ ભગુડા માતાજીના દર્શને ગાડી લઈને ગાડીને દર્શન કરાવતા હોઈએ અમે દર્શન કરી લઈએ તો તમને પણ દર્શન કરાવું ઠેઠ ભગુડાના માતાજીના તો બના રહેજો બ્લોગમાં. કેમ કે કૌશિકભાઈ પાછા કાલ રાત્રે નીકળી જવાના હતા એટલે તાત્કાલિક અમારે માં મોગલના દર્શને જવું પડ્યું. મારે પછી પછી પાછા ક્યારે આવવાનું કઈ નક્કી નથી. રજા નથી એટલે હું નીકળી જવાનો છું 2 દિવસ માટે જ આવ્યો તો ગાડી લઈને બધે દર્શન કરી આવીએ એટલામાં અમારે બધે ભગુડા ને બગડાણા ને બધે તો આજે તમને હું ભગુડાના દર્શન કરાવું બધા બન્યા રહેજો તમે બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો પોપટભાઈનું નામ તો તમે સાંભળ્યું જ હશે પોપટ ભાહિર એનો આશ્રમ આવી ગયો છે હોય તો એની મુલાકાત લેતા જઈ. હમણાં એ તે ફોર્ચ્યુનર લઈ આવ્યા છે નવી તો એને અભિનંદન પાઠવતા આવ્યું. બિલ્ડિંગ બને છે બહુ મોટા પાયે પ્રભુજીને બધાને રાખવા માટે. જો તમે પોપટભાઈ આશ્રમ છે આ બધા બેઠા તો છે મય પછી લાગે છે મય પછી છે કે તો મિત્રો પોપટભાઈ તો છે નહીં હાજર તો અમે ચા પાણી પીને નીકળી ગયા છીએ પાછા. તો મિત્રો પોપટભાઈ તો મળ્યા નહીં બહુ મોટા માણસ એમ તો મળે નહીં હાલ સુરત છે અત્યારે તો આશ્રમ રસ્તામાં આવ્યો તો મેં કીધું મળતા જઈ ને અમે લોકો ભગુડાના પાટીએ પહોંચવા આવ્યા છીએ. ભગુડાનું પાટિયું આવી ગયું છે અહીં ભગુડા લખ્યું અહીંથી જવાય ભગુડા હરિહર હોટલ ને આ છે માતાજીનું રોડ ઉપર નાનું ડેરી મંદિર અહીંયાથી ભગુડા જવાનું છે અમારે. તો તમે બધા બનાવી રહો 5 મિનિટમાં હમણાં ભગુડા આવશે એટલે બાપુને બેહાડતા જઈએ. ભગુડા વાળા બાપુ જો અહીંયા ઊભા છે તો અહીં દાદાને એક લિફ્ટ આપી દઈએ આપણે રસ્તામાં. દાદા મળી ગયા છે ભગુડા આવવું છે એને તો ફાઇનલ દાદાને ભગુડા સુધી લેતા થઈ. ભગુડા આવું ને દાદા? હા ભગુડા. ભગુડા ના કે તમે મૂળ ક્યાં ના? મૂળ ક્યાં ના? હા ભગુડા ના? અમે હા અમે પડકે ખાવડી. અચ્છા ખાવડી ના. મવે ગયા હતા. અચ્છા અચ્છા બરાબર. દવા લઉં છું. દવા લેવા ગયા હતા એમ ને? સવાસને. હા હા તો દાદા છે અમારા હિરેનભાઈના મામાના ગામના મહુવા દવા લેવા ગયા હતા. આપણે તો શું છે સેવાભાવી માણસ છીએ રસ્તામાં સેવા કરતા જઈએ ધીમે ધીમે કોક મળે તો. બાપુને હાથ ફેરવો. અમે દાદા ભાદરોડ. ભાદરોડ? હા અમે ભાદરોડના. મારા એક ભાઈ ના મામા છે ને એ ખાડીમાં એક મામા છે અમારા મામા. કોણ? શું નામ છે મામાનું? બિપિનભાઈ રાજ્યગુરુ. બિપિનભાઈ રાજ્યગુરુ. ગોર બાપા. ગોર બાપા.
ભીખુ દાદા હા ભીખો દાદાના દીકરા એ અમારા બોર છે. હા, એ અમારા મામા છે હા હા હા. એ ન્યા પેલા નનકાભાઈ પાસે હું હા. આવતો. હા બસ ભીખુ દાદા મને લઈ જતા. બરાબર એક ઓલા પંથોળીભાઈ પાસે પૈસા હતા ને હા હા પત્તા ને મને લઈ જતા બહુ ભીખુ કરી દાદા. દાદા વહીવટ હા, પતાવતા દાદા વહીવટવાળા દીકરા. આમ તો હિરેનના મામાના ગામના હતા. એટલે તમને તો ખબર હોય હિરેનભાઈનો સ્વભાવ ને આ બાબુ મામાનો. મામા ને બિપિન મામા ને બધા જોવા મને બ્લોગ કે માં કે હા નાના દાદા ને માટે લઈ મારે લીધા આવવું છે. મેં કે હાલો આવું. આવું જ પડે ને દાદા? હા અરે પણ એના નનકા દાદા પણ નનકા દાદા હતા. હા પૈસા હતા. હા તો ફાઇનલી મિત્રો અમે લોકોએ માતાજીને અહીંયા જુઓ ગાડી ઉપર પૂજા કરી લીધી છે જય માંગલમાં ભગુડા આવ્યો છે તો પૂજા થઈ ગઈ છે તમે લોકો બનાવી રહેજો વ્લોગમાં જય હો રામભાઈ જય હો રામભાઈના ઉતારા એવામાં મોગલના શરણો. યા બ્લોગર છે અમારા ભાઈ. તો ફાઇનલી તમે લોકો જોઈ શકો છો અહીંયા માતાજીની આરતી ચાલુ છે અત્યારે આપણી ગાડી ભેડી છે અહીંયા પૂજા વિધિ થઈ ગઈ ચકાચક હવે આરતી પતે પછી પ્રસાદી લઈને નીકળશું જુઓ તમે રામ સીતારામ પાર્વતી પતે તો ફાઇનલી મિત્રો ગાડી લઈ લીધી પૂજા કરાવી નાખી ભગુડા જઈ આવ્યા ને બહુ આનંદ છો આરતીના પેલા તમે લાઈવ દર્શન કર્યા. હા. મેન વસ્તુ ઈ ગાડી લીધી ને આરતી ટૂંકમાં લાઈવ અમને આમ કહેવાય ને કે માતાજીની આરતી લાઈવ દર્શન છે અને હવે અત્યારે નીકળ્યા છીએ હવે ધીમે ધીમે ઘરે. તો બ્લોગ તમને ગમ્યો હશે મજા આવી હશે માતાજીના દર્શન કરીને અમે ગાડી લીધી એની તમને ખુશી હશે અમને તો છે જ તો બધાએ કોંગ્રેચ્યુલેશનનું કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય મા મોગલ